રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય શ્રી આપણે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો હવે આગળનો પ્રશ્ન એવો પૂછાય છે કે લડ્ડુ ગોપાલ તો આખા જગતને જમાડે છે, લડ્ડુ ગોપાલ તો આખા જગતને ખવડાવે છે કે તો પછી આપણે લડ્ડુ ગોપાલને શા માટે ખવડાવવા જોઈએ? તો એનો થોડોક જવાબ આપણે કાલે જોયો હતો કે ભાઈ ભગવાન ભક્તોના હાથેથી જમવાનું પસંદ કરે છે. જ્યારે ભક્તોના હાથેથી ભગવાન જમે છે ત્યારે ભગવાનને અતિશય આનંદ આવે છે. જેવી રીતે કોઈ દાદાજીને નાનકડો પોતરો જમાડે, ખવડાવે તો દાદાજીને આનંદ આવી જાય છે, એમ ભગવાનની જ વસ્તુ જ્યારે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ ત્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે. આ માધુર્ય ભક્તિનો સિદ્ધાંત છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે ગોવિંદ, તારી જ વસ્તુ દ્વારા હું તારી પૂજા કરું છું, તો તારી વસ્તુ દ્વારા તારી પૂજા કરું તો તું પ્રસન્ન થઈ જા મારા ઉપર. આવી રીતે એની દીધેલી વસ્તુથી ગોવિંદ છે એ પ્રસન્ન થઈ જતા હોય છે. સબરીએ ભગવાનને બોર ખવડાવ્યા તો બોર ઉગાડ્યા કોને? જંગલમાં રામે તો ઉગાડ્યા. ઈ જ બોરા વીણીને સબરીએ ખાલી રામને ખવડાવ્યા. રામની જ વસ્તુ રામને અર્પણ કરવાથી રામ પ્રસન્ન થઈ ગયા. વિદુરાણીએ કેળાના છિલકા ખવડાવ્યા તો કેળાને ઉત્પન્ન કોને કર્યા? કેળાને કોણે બનાવ્યા? ભગવાને તો બનાવ્યા. અને ભગવાનના જ કેળાના છિલકા ખાઈને भगवान प्रसन्न થઈ ગયા हैं. खिलाने के भाव से भगवान बहुत ही प्रेम पूर्वक प्रसन्नता पूर्वक पाते हैं और प्रशंसा भी करते हैं. જો તમે ભગવાનને જમાડશો, પ્રસન્નતા પૂર્વક અને પ્રેમ પૂર્વક જમાડશો તો ભગવાન પણ પ્રસન્નતા પૂર્વક અને પ્રેમ પૂર્વક છે ઈ જમશે, અવશ્ય જમશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને પ્રશંસા કરીને જમશે, એવું નહીં કે એમને રામજી જ્યારે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પહોંચ્યા ને એટલે 14 વર્ષ પછી રામ પાછા આવ્યા હતા. એટલે બધા લોકોએ પોતપોતાના ઘરે રામને જમવા માટે બોલાવ્યા. બધાએ જનક રાજાએ બોલાવ્યા અને સુમિત્રા માએ કૈકેયીએ ઓને ને અલગ અલગ રામનું જમવાનું થયું. તો બધી જગ્યાએ રામે જમી લીધું. અને બધી જગ્યાએ જમ્યા પછી જ્યારે છેલ્લે કૌશલ્યાને ત્યાં જમ્યા ત્યારે કૌશલ્યાએ પૂછ્યું કે રામ, બહુ ઘણા બધાના ઘરે તું તો જમ્યો, 14 વર્ષ પછી કે બતાવ તો ખરા તને કોના ઘરનું ભોજન ભાવ્યું એમ. ત્યારે રામ એમ કહે છે, બારંબાર ગીધ સબરી કી ચર્ચા કરકે ચલાઈ. એવું કંઈક લખે છે તુલસીદાસજી વિનય પત્રિકામાં કે વારંવાર ગીધ અને સબરીની ચર્ચા કરી કે ગીધ જેવી મારી સીતાની કોઈ રક્ષા નથી કરી અને સબરી જેવા બોરા મને કોઈ ખવડાવ્યા નથી. વારંવાર ગીધ અને સબરીની ચર્ચા રામજી કરે છે. તો કહેવાનો અર્થ શું છે કે બધી જગ્યાએ 56 ભોગ જમાડ્યા રામજીને, પણ તોય એને વારંવાર સબરીના બોરાની ચર્ચા કરી. સબરીના બોરાની ચર્ચાની વાતો કરે છે રામજી, કારણ કે સબરી જેવું ભાવથી કોઈ જમાડ્યું નહોતું. એટલે ભગવાન ભાવથી જમાડો ને તો જમે પણ છે અને પ્રશંસા એટલે વખાણે કરે છે. બધા પાસે વખાણ કરે છે કે અમને આના જેવી મજા ન આવી. ભોજન કરના હો ભજન પ્રભુ અર્પણ કર પાય, ઉત્તમ બને પ્રસાદ વહ મન में શુદ્ધિ આય. જો તમારે ભોજન કરવું હોય તો ભોજન ભગવાનને ભોગ લગાડીને ભોજન કરો તો એ ભોજન કરવું પણ ભજન બની જશે. નિશ્ચિત રૂપે એ ભોજન ભજન બની જશે કે અને ઉત્તમ બની જશે, પ્રસાદ અને પવિત્ર કરવા વાળો બની જશે. ભાવગ્રાહી જનાર્દન ભાવ વસ્તુ में सार, प्रभु भाव ही देखते नाही क्रिया जेवनार.
જમાડવા વાળાની ક્રિયા પ્રભુ જોતા નથી, પ્રભુ જમાડવા વાળાનો ભાવ જુએ છે, કારણ કે ભગવાન છે એ ભાવગ્રાહી છે, ભાવગ્રાહી જનાર્દન. ભક્તોનો ભાવ જ ભગવાન ગ્રહણ કરી લે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હવે એક ભક્ત એવો પ્રશ્ન કરે છે કે હું તો કેવળ એકાદશીના દિવસે જ લડ્ડુ ગોપાલને સ્નાન કરાવું છું, તો શું આ ઠીક છે? આ ઉચિત છે? યોગ્ય છે? શું એક જ દિવસ સ્નાન કરાવવું જોઈએ કે રોજે રોજ સ્નાન કરાવવું જોઈએ ભગવાનને? તો એનો જવાબ આપે છે કે ભક્તના ભાવ અનુસાર ભગવાનને પણ શરદી અને ગરમી લાગે છે. શરદી એટલે ઠંડી, ગરમી એટલે ગરમી. તો ભગવાનને પણ ભાઈ ઠંડી ગરમી લાગશે. તમને લાગે તો ભગવાનને પણ લાગે, કારણ કે ભગવાન તમારા ઘરના સભ્ય છે. તો તમારા ઘરના સભ્ય છે તો એને ઠંડી ગરમી તો લાગવાની જ છે, ભગવાનને પણ. એટલે તમને ઠંડી ગરમી લાગે તો ભગવાનને પણ ઠંડી ગરમી લાગે છે. તો જેવી રીતે તમે ગરમીમાં 2 વખત સ્નાન કરો છો, તો ઠાકોરજીને પણ 2 વખત સ્નાન કરાવવું જોઈએ. એમ નહીં કે હાલો સવારે નવડાવી દીધું, હવે સાંજે નવડાવવાની ઝંઝટ કોણ કરે, એવો શબ્દ પ્રયોગ નહીં કરવાનો ઠાકોરજી માટે. નહીં, તમને ગરમી લાગતી હોય ને તમે ઉનાળામાં 2-3 વખત સ્નાન કરતા હોય તો ઠાકોરજીને કમસે કમ સવાર સાંજ 2 વખત સરસ રીતે સ્નાન કરાવવું જોઈએ. આ અગત્યનો વિષય છે, અગત્યનો, કે ઠાકોરજીને કોઈ પણ રીતે 2 વખત સ્નાન કરાવવું ગરમીની અંદર. કારણ કે આપણે સવાર સાંજ 2 વખત સ્નાન કરીએ છીએ તો ઠાકોરજી માટે તો થોડુંક હોવું જ જોઈએ. તો પ્રત્યેક દિવસે ઠાકોરજીને સ્નાન કરાવવું જ જોઈએ એવો અહીંયા નિર્ણય આપવામાં આવ્યો છે. પ્રત્યેક દિવસે, ચાહે શિયાળો, ઉનાળો, ચોમાસો, કોઈ પણ ઋતુ હોય, પ્રત્યેક દિવસે ઠાકોરજીને સ્નાન થવું જોઈએ. તો કે ભાઈ શિયાળામાં તો ઠંડી પડે છે, તો કેવી રીતે સ્નાન કરાવવું? તો કે એને થોડાક ગરમ જલમાં સ્નાન કરાવવું, ગુનગુના, થોડું ગુનગુનું જલ હોય ને, ગરમ જલ હોય ને, એવા જલથી ઠાકોરજીને સ્નાન કરાવવું. પણ ઠાકોરજીને રોજે રોજ સ્નાન જરૂર કરાવવું જોઈએ, નહીતર ચાલશે નહીં. ઠંડી હોય તો ગરમ જલથી સ્નાન કરાવવું, ઉનાળુ હોય તો ઠંડા પાણીએ 2 વખત પણ સ્નાન કરાવી શકાય. એમાં કોઈ બંધન નથી, એમાં કોઈ દોષ નથી. આવી પણ અહીંયા ઘણા પ્રશ્ન કરે કે અમારે આરસપાળની મૂર્તિ છે તો શું કરવું? કારણ કે આરસપાળની મૂર્તિમાં 2 વખત સ્નાન કરાવો તો કલર વયો જાય. ધાતુની મૂર્તિ હોય તો વાંધો ન આવે. તો આરસપાળની મૂર્તિ હોય તો એ સ્નાન ભલે ન કરાવે, પણ એને કેવળ કપડાના પોતાથી રોજે રોજ સાફ તો કરવા જ જોઈએ ઠાકોરજીને. કપડાના પોતાથી સાફ કરી લેવું જોઈએ. અને કલર ન ઉતરતો હોય તો પોતું થોડુંક પાણીવાળું, થોડુંક હલકું ભીનું કરીને આખા શરીરમાં ફેરવી દેવું જોઈએ. પણ સ્નાન જરૂર ઠાકોરજીને રોજ કરાવવું જોઈએ, એવું અહીંયા લખે છે. આરસપાળના હોય તો એના માટે થોડોક અલગ નિયમ રાખીએ તો સારું એમ. બાકી ધાતુના હોય એને તો રોજ નવડાવવા જ જોઈએ. એ ચોખ્ખી અહીંયા વગાડીને વાત કહેવામાં આવી છે. એક બાબાજી 12 મહિના રોજે રોજ સ્નાન કરે. ઉનાળો હોય તો 2 વાર સ્નાન કરે અને લડ્ડુ ગોપાલને પણ 2 વાર સ્નાન કરાવે. શિયાળો હોય તો 2 વખત સ્નાન કરે અને લડ્ડુ ગોપાલને 2 વખત સ્નાન કરાવે. તો એકવાર લડ્ડુ ગોપાલે સપનામાં કીધું કે ભાઈ તમે તો મોટા સાધુ છો, હું તો નાનકડું બાળક છું. એ કે મને ઠંડી લાગે છે કે હું શિયાળામાં 2 વખત સ્નાન નહીં કરું. ભગવાને સાધુને કહી દીધું, બોલો, કે હું શિયાળામાં 2 વખત સ્નાન નહીં કરું. એ કે મને મારાથી કે સહન નથી થતું. એ કે એટલે શિયાળામાં મને 1 જ વખત સ્નાન કરાવતા જાઓ. તો આ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સાધુ છીએ. સાધુ તો શૌચ ગયા પછી સ્નાન કરે, 2 વખત શૌચ જાય તો 2 વખત સ્નાન કરે. પણ ઠાકોરજીનું દિવ્ય શરીર છે, ચિન્મય શરીર છે, એમાં કોઈ શૌચ અથવા તો લઘુશંકા આદિ હોતું નથી. એટલે ઠાકોરજીને શિયાળામાં 1 જ વખત સ્નાન કરાવવું જોઈએ. 2 વખત આપણે નાતા હોય તો એને 2 વખત ન નવડાવવા જોઈએ, કારણ કે ભગવાનના શરીર ચિન્મય હોય છે, એટલે એ કોઈ દી બગડતા નથી. હા, ઉનાળો હોય તો 2 વખત સ્નાન કરાવી શકાય, તો કોઈ ચિંતાની વાત નથી. પણ નહીતર શિયાળામાં ઠાકોરજીને 1 જ વખત સ્નાન કરાવવું જોઈએ.
તો એ બાબાજી પછી લડ્ડુ ગોપાલને ગરમીમાં રોજ 2 વાર સ્નાન કરાવતા અને ઠંડીમાં 1 વાર સ્નાન કરાવવા માંડ્યા. તો આ રીતે પ્રેમ અને ભાવપૂર્વક પ્રતિદિન ઠાકોરજીને સ્નાન કરાવવું જોઈએ. આ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. જે લોકો ઠાકોર સેવા કરે છે, વિગ્રહ સેવા કરે છે, અને ફોટો હોય તો પણ પાણીનો છટકારો મારીને ફોટાને સાફ કરવો જોઈએ. જે લોકો ઠાકોર સેવા આ રીતે કરે છે અને પ્રતિદિન આ રીતે સેવા કરવી જોઈએ. હવે એક ભક્ત પ્રશ્ન કરે છે કે હું લડ્ડુ ગોપાલને સુવડાવી દઉં તો મારા ઘરવાળની રખવાળી કોણ કરશે? મારા ઘરની. કેવો વિચિત્ર પ્રશ્ન કે હું હુઈ જઈશ તો મારા ઘરની રખેવાળી કોણ કરશે? तो આ પ્રશ્નના જવાબમાં આવે છે कि हम लोग सोते हैं तो अचेत अवस्था में रहते हैं, भगवान सदैव चेत अवस्था में रहते हैं. જો ભાઈ મનુષ્ય હુએ ને તો એ અચેત અવસ્થામાં વયો જાય, પછી એને એ ખબર ન હોય કે મારી આજુબાજુ શું થાય છે. પણ ભગવાનનું શરીર ચિન્મય છે, ભગવાનનું શરીર દિવ્ય છે. એ હુતા હોય ને તો પગના અંગૂઠાની આંખેથી બધું જોઈ શકે કે મારી આગળ શું થાય છે, માથાના વાળમાંથી આંખ પ્રગટ કરીને જોઈ શકે કે મારી પાછળ શું થાય છે, નીચે શું થાય છે, ઉપર શું થાય છે. એ ભલે આમ આપણા ભાવ પ્રમાણે હુઈ ગયા હોય ભગવાન, પણ ઉપર નીચે બધી જગ્યાએ આંખ કરીને ભગવાન જોઈ શકે છે. નિશ્ચિત રીતે ભગવાન જોઈ શકે છે. એટલે કહેવાનો ભાવ શું છે કે ભગવાન કોઈ દી સૂતા નથી, ભગવાન કોઈ દી અચેત અવસ્થામાં જાતા નથી. એ સદાય તમારા ઘરની રખેવાળી કરશે. માણસ આમ જોઈએ તો પ્રશ્ન જ વાહિયાત છે ખરેખર કે ઠાકોરજી હુઈ જાય તો મારા ઘરની રખેવાળી કોણ કરશે? અરે ભાઈ, ઘરની વસ્તુમાં લઈ હું જશે? નિર્જીવ વસ્તુ છે, નાશવંત વસ્તુ છે, એ લઈ જશે ને. નાશવંત વસ્તુ લઈ જાય તો શું ફેર પડવાનો છે? એમ ચેતન કોઈ લઈ જઈ શકતું નથી, ભગવાન કોઈ લઈ જઈ શકતું નથી. એટલે નાશવંત વસ્તુ લઈ જાય તો શું અને પડી રહે તો શું? એના માટે ઠાકોરને ચિંતા દેવી આ કોઈ ભક્તિના લક્ષણ નથી. આને ભક્તિના લક્ષણ ન કહેવાય. ભક્તિ તો એને કહેવાય કે જે ઠાકોરજીને નાશવંત વસ્તુ માટે ક્યારેય તકલીફ ન આપે. નાશવંત વસ્તુ ભલે લૂંટાતી હોય તો લૂંટાઈ જાય, પણ મારા પ્રભુને એના માટે કઈ કષ્ટ ન કરવું પડે એવો ભક્તનો ભાવ હોવો જોઈએ. અને ઘરની ચિંતા થાય છે એટલે આ પ્રશ્ન તો ભલે પૂછ્યો, હું તો જવાબે આપીશ, પણ હું તો મારું મંતવ્ય આપું છું કે આ પ્રશ્ન કરવા વાળાને એટલી ખબર પડતી નથી કે ભગવાનને એનું કર્તવ્ય કોઈથી યાદ દેવડાવવું ન પડે. પ્રણત કુટુંબ પાલ રઘુરાઈ. ભગવાન આખા પરિવારની રક્ષા કરે છે, ભક્તોની એક એક વસ્તુની રક્ષા કરે છે. ભગવાન કોઈ થોડા કૃતજ્ઞ માણસ છે, ભગવાન તો કૃતજ્ઞ માણસ છે. કોઈ થોડું કઈ ભજન કરે તો ભગવાન એની સદાકાળ માટે બધી મુસીબતો પોતાના માથા ઉપર લઈ લે છે. એવો દયાનો સાગર છે ભગવાન. અને એ દયાના સાગરને આપણે એમ યાદ ન કરાવવું જોઈએ કે તમે ઘરની રક્ષા કરશો કે નહીં. આવું એને યાદ દેવડાવવું એ જ વાસ્તવમાં મૂર્ખતા છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભગવાન ઉપર ભાઈ ભરોસો રાખવો જોઈએ. એવા અનેકો બનાવ બન્યા છે કે જેમાં ભગવાને ભક્તોની રક્ષા કરી હોય એની વસ્તુની. કાં તો ભગવાન ચોરને સુધારી દે. ગદાધર ભટ્ટ કરીને એક સંત હતા. એ ગદાધર ભટ્ટના ઘરમાં ચોર ચોરી કરવા પડ્યો તો બિચારા ચોરે શું કર્યું, વાસણ ને આ તે ને જેટલું હતું એટલું બધાયનું પોટલું બાંધ્યું અને પોટલું થઈ ગયું મોટું. હવે પોટલું એનાથી ઉપડતું નહોતું. બિચારાએ સામાન તો વધુ ભરી દીધો લોભ લાલચની અંદર, પણ પોટલું મોટું થઈ ગયું, પોટલું એનાથી ઉપડતું નહોતું. તો ગદાધર ભટ્ટ તો જાગતા જ હતા. એને દયા આવી ગઈ કે ઓહો, આ બાપડો બિચારો કેદી આવડું મોટું પોટલું ઉપાડી શકશે. એટલે ગદાધર ભટ્ટ પોતે ગયા પોટલું ઉપાડવા માટે. તો અંધારામાં એને દેખાણું નહીં કે આ ગદાધર ભટ્ટ છે. એટલે એને પૂછ્યું, તમે કોણ છો? એમ પોટલું ઉપાડવા વાળા ભાઈ, તમે કોણ છો? એમ તો ઓલા કહે છે ગદાધર ભટ્ટજી કે હું ઘરનો માલિક ગદાધર ભટ્ટ પોતે. ચોર કે અચ્છા, ઘરના માલિક પોતે? તો કે હા. તો કે તમે કેમ પોટલું ચડાવો છો? તો કે ભાઈ, મને તો કાલ સવારે આનાથી બમણો સામાન મળી જશે, પણ તને કોઈ કાંઈ આપશે નહીં, કારણ કે તું ચોર છો. તને આપવામાં કોઈ રાજી નહીં થાય. મારે તો કાલ સવારે બમણો સામાન આવી જશે, તો તારે લઈ જા આ સામાન. તો ચોર સુધરી ગયો અને એનો ભક્ત બની ગયો. કહેવાનો ભાવ છે ભક્તના ઘરની એક વસ્તુ ભગવાન જવા નથી દેતા, ઉલટાના ચોરને ભક્ત બનાવી દે છે.
આ ચોરના પણ ભાગ્ય ખુલી જાય છે, એ ભક્ત બની જાય છે. આવો ભગવાન દયાળુ છે. એટલે ક્યારેય કોઈ ચિંતા નહીં કરવાની કે ભગવાન ઘરની રક્ષા કરશે કે નહીં. હજી પ્રશ્નનો જવાબ બાકી છે, એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.